નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એરોમા સર્કલે રવિવારે સાંજે ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ઉદ્યોગપતિ કાર ચાલકે લાફો ઝીકી દીધો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે પોલીસે ઉદ્યોગપતિ સામે નામજોગ ફરિયાદ નોંધવાને બદલે તેની કારના નંબરના આધારે ફરિયાદ દાખલ કરી છે. તે ફરિયાદ સંવેદનશીલ કરી નાખી હતી. આ કાર્યવાહીથી પોલીસ કર્મીઓમાં નારાજગી સામે આવી છે. પાલનપુર એરોમા સર્કલે રવિવારે સાંજે ટ્રાફિક જામ થયો હતો. દરમિયાન ફરજ ઉપરના શહેર ટ્રાફિક પોલીસ કર્મી રાજેન્દ્રસિંહ ભીખુસિંહ ડીસા તરફ જતા હાઈવે પર સર્વિસ રોડ પર પડેલી કાર નંબર GJ08 CS 6869 ને હટાવવા ગયા હતા. ત્યારે ઉદ્યોગપતિ કાર ચાલક અને તેનો પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. ઉદ્યોગપતિ પોલીસ કર્મીને તું સરકારી નોકર છે, સર્વિસ રોડ ઉપર પડી છે તે ગાડી ખસેડાય નહીં તેમ કહેતા પોલીસ કર્મીએ સભ્યતાથી વાત કરવાનું કહેતા કાર ચાલકે રાજેન્દ્રસિંહનો કોલર પકડી લાફો ઝીકી દીધો હતો અને રોડ વચ્ચે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસે ઉદ્યોગપતિ સામે ફરિયાદ નોંધવાને બદલે કાર નંબરના આધારે FIR નોંધી સંવેદનશીલમાં નાખી હતી.